ચાલો આજે એક બહુ જ જરૂરી વિષય પર વાત કરીએ. માની લો કે પોલીસ કોઈની ધરપકડ કરવા આવે તો એવા સમયે કાયદાકીય રીતે આપણને કયા મૂળભૂત અધિકારો મળે છે. આખી વાત આપણે એડવોકેટ A.K. ઠાકોરે આપેલી સમજને આધારે કરીશું. તો ચાલો આને બરાબર સમજીએ. આ એક એવો સવાલ છે ખરું ને, જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. શું કોઈ પોલીસ અધિકારી ગમે ત્યારે ગમે તેને કોઈ કારણ આપ્યા વગર જ કસ્ટડીમાં લઈ શકે? આ સવાલનો જવાબ જાણવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. તો એ સવાલનો જવાબ શું છે? જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે, અને એ આપણા કાયદામાં જ લખેલો છે. સૌથી પહેલો અને પાયાનો સિદ્ધાંત એ છે કે આપણો કાયદો દરેક નાગરિકને મન ફાવે તેવી એટલે કે આડેધડ ધરપકડ સામે રક્ષણ આપે છે. આ કોઈ નાની સૂની વાત નથી, આ આપણા કાયદાકીય માળખાનો પાયો છે. જુઓ, આ એક વાક્યમાં જ આખી વાત આવી જાય છે. પોલીસની કોઈપણ કાર્યવાહી કોઈના અનુમાન પર નહીં, પણ કાયદા અને પાક્કા કારણો પર જ આધારિત હોવી જોઈએ. આ એક એવો નિયમ છે જે સત્તા અને સામાન્ય નાગરિક વચ્ચે એક સંતુલન જાળવી રાખે છે, જેથી સત્તાનો ખોટો ઉપયોગ ન થાય. ઓકે, તો જો મનમાની ધરપકડ ગેરકાયદેસર છે, તો પછી ધરપકડની પ્રક્રિયા વખતે સૌથી પહેલો અને સૌથી અગત્યનો અધિકાર કયો છે? એ અધિકાર બરાબર એ જ ક્ષણથી શરૂ થાય છે જ્યારે કોઈ પોલીસ અધિકારી કોઈની ધરપકડ કરવા માટે આગળ વધે. ચાલો જોઈએ કે કયો અધિકાર છે. અહીંયા છે ને, આ ફરજિયાત શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. મતલબ કે ધરપકડનું કારણ જણાવવું એ પોલીસ અધિકારીની મરજીની વાત નથી. ના, એ તો કાયદાએ એમના પર નાખેલી એક ફરજ છે. જે વ્યક્તિની ધરપકડ થઈ રહી છે એને સ્પષ્ટ શબ્દોમાં કહેવું જ પડે કે ભાઈ, તમને આ કારણસર પકડવામાં આવી રહ્યા છે. હવે કોઈ પણ અધિકાર હવામાં તો હોય નહીં, ખરું ને? એને કાયદાનો મજબૂત ટેકો જોઈએ. તો આ જે જાણવાનો અધિકાર છે એને તાકાત ક્યાંથી મળે છે? એને તાકાત મળે છે ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે CRPCમાંથી. ચાલો જોઈએ કે કઈ કલમ આ અધિકારની રક્ષા કરે છે. બસ આટલું જ. કલમ 44. આ નંબર ખરેખર યાદ રાખવા જેવો છે, કેમ કે આ ખાલી એક નંબર નથી, આ તો નાગરિકો માટે એક પ્રકારની ઢાલ છે. આ કલમ જ પોલીસને ધરપકડ કરવાની સત્તા ક્યારે, કેમ અને કઈ રીતે વાપરવી એની મર્યાદા બાંધે છે. તો આ ઢાલ કામ કઈ રીતે કરે છે? બહુ સીધી વાત છે. કલમ 41 સ્પષ્ટ કહે છે કે જો ધરપકડ કરવા માટે કોઈ ચોક્કસ, વાજબી અને કાયદેસર કારણ હાજર ન હોય તો એવી ધરપકડને ગેરકાયદેસર જ ગણવામાં આવે છે અને એ કાયદાનું સીધું ઉલ્લંઘન છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એમાંથી સૌથી મુખ્ય વાત કઈ છે? ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ, જેથી આ વાત મગજમાં એકદમ ફિટ થઈ જાય. તો જુઓ, વાત બસ આટલી જ છે. એકદમ સરળ. પહેલું, પોલીસ પોતાની મરજીથી ગમે તેની ધરપકડ ના કરી શકે. બીજું, જો ધરપકડ કરે તો કારણ કહેવું જ પડે, એ ફરજિયાત છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ બંને વાતોને CRPCની કલમ 41નું કાયદાકીય રક્ષણ મળેલું છે. આ 3 મુદ્દા તો જાણવા જ જોઈએ. અને હા, એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ બધી જાણકારી કોઈ સામાન્ય જગ્યાએથી નથી, પણ કાયદાના જાણકાર એડવોકેટ A.K. ઠાકોર તરફથી મળી છે. એટલે એની વિશ્વસનીયતા પર કોઈ શંકા નથી. અને છેલ્લે, આ બધી વાતનો સાર શું છે? એ જ કે પોતાના હક વિશે જાણવું એનાથી મોટી કોઈ તાકાત નથી. શું કહો છો? કારણ કે જ્ઞાન તમને ખાલી બચાવતું નથી, એ તમને હિંમત પણ આપે છે. અને એ જ તો અસલી તાકાત છે.